આખા રાજકોટના બાળકો છે ને 9 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે, કેમ કે રાજકોટમાં છે ને ફ્રી એન્ટ્રી થઈ રહ્યો છે 4 દિવસનો પતંજલિ સ્કૂલ દ્વારા આયોજિત જી હા મિત્રો, એજ્યુફેસ્ટ 2.0 પાછલા વખત 2019 માં થયો હતો ને, જેમાં છે ને 88 થી વધારે લોકોએ વિઝિટ કરી હતી અને આ વર્ષે તો છે ને એનાથી પણ વધારે ગ્રાન્ડ સ્કેલમાં થવા જઈ રહ્યો છે, જેમાં આપણને માણવા મળશે વિજ્ઞાનના અવનવા પ્રયોગો, મોડલ્સ, ઘણી વસ્તુ તો એવી છે કે તમે પણ જોઈને ચોંકી જશો. સ્પેસ રૂમ અને એક્વેરિયમ, આર્ટ એન્ડ ક્રાફ્ટના મનમોહક નમૂનાઓ. આ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય છે કે બાળકોમાં છે ને ભણતરની સાથે ગણતર પણ થાય અને ખાસ આમાં જે પણ ભંડોળ એકઠું થશે ને એનો ઉપયોગ કરવામાં આવશે આર્મી વેલફેર માટે. સાયબર ક્રાઇમ થી બચવાના ઉપાયો, ભારતીય સંસ્કૃતિની યાદ અપાવતો લોક ડાયરો, રોબોટિક્સના અનેક પ્રોજેક્ટ સાથે કોડિંગ દ્વારા ગેમ્સ, આયુર્વેદના ઉપાયો અને બધી જ વસ્તુ બાળકો પ્રિપેર કરી રહ્યા છે. કલાત્મક અને અવિસ્મરણીય રંગોળી દર્શન અને આરએમસી ના સહયોગથી ફાયર સેફ્ટી પ્રદર્શન અને બીજું ઘણું બધું. સૌ નાના મોટા માટે અવનવી રમતો અને ટેસ્ટ ઓફ ધ ટાઉન ઝોન. અને આ એક્ઝિબિશન થવાનું છે 9, 10, 11, 12 જાન્યુઆરી એટલે કે ગુરુવારથી રવિવાર સુધી સવારે 9:30 થી 12 અને બપોરે 2 થી 6 સુધીમાં. પતંજલિ સ્કૂલની રાજકોટમાં 2 બ્રાન્ચ આવેલી છે, રાજકોટના દેવપરામાં અને રાજકોટના મોવડીમાં. અને આપણો એક્ઝિબિશન થવાનું છે રાજકોટના સંસ્કાર એવેન્યુની સામે રામધણ આશ્રમ પાસે 40 ફૂટ રોડ, મોવડી બાયપાસ, રાજકોટ. તો મિત્રો ફરી કહી દો, 9, 10, 11, 12 ગુરુવારથી રવિવાર આ 4 દિવસ માટે આપણું એક્ઝિબિશન થવાનું છે. તો તમારા ગ્રુપના તમામ પેરેન્ટ્સ અને બાળકો સાથે આ રીલને શેર કરવાનું ભૂલતા નહીં.